Welcome students. Today we are going to discuss Unit 7 Read 1 Monkey's Paw. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યુનિટ 7 સ્ટાર્ટ કરીએ છીએ, જેનું હેડિંગ છે મંકીઝ પો. મંકીઝ પો એ એક હોરર સ્ટોરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લેસનની શરૂઆત કરીએ એ પહેલાં થોડુંક લેસનનો સારાંશ અહીં સમજી લઈએ. તો મંકી પો એ હોરર સ્ટોરી છે જે ડબલ્યુ જેકોબસ, જેને 1863થી 1943 સુધી એક પેરાનોર્મલ શોર્ટ સ્ટોરી છે. જેકોબસ એક અંગ્રેજી લેખક હતા અને તેઓ ઓલવેઝ હુમરસ સ્ટોરી માટે જાણીતા હતા. પરંતુ આ એક એમને હોરર સ્ટોરી જે છે મંકીઝ પો એ સૌથી પ્રચલિત છે. ડબલ્યુ જેકોબસ એ પોતાનો નોકરીનો સમય ભારતમાં ગાળ્યા પછી એ ઇંગ્લેન્ડમાં પરત ફરેલા સાર્જન્ટ મેજર મોરિસ ભારતમાંથી તેમની સાથે લાવેલા એક વાંદરાના જાદુઈ પંજા વિશે તેમના એક સંબંધીને વાત કરે છે. તો આપણો જે લેસન જે છે મંકીઝ પો એ એક વાંદરાનો જાદુઈ પંજો છે અને એ વાંદરાના જાદુઈ પંજાથી આખા લેસનની સ્ટોરી અહીંયા લેખકે એક્સપ્લેન કરી છે. તો સ્ટોરીમાં એવું છે કે જાદુઈ પંજા પાસે વિશ માગવાની કહે છે. વિશ એટલે કે ઈચ્છા. આ પંજો પાસે તમે જે વિશ માગો એ પૂરી કરે છે. લેખક આ વસ્તુ એમના ફ્રેન્ડને સમજાવે છે અને કહે છે કે નસીબ સાથે ચેડા કરવાથી કેવી હોનારતો સર્જાય છે તે બાબત આ વાર્તા દ્વારા દર્શાવવામાં આવી છે. તે સમયમાં જોવા મળતી સુપરનેચરલ એલિમેન્ટ્સને લગતી બાબતોનો આ વાર્તા ઉપરથી ખ્યાલ આવે છે. શ્રીમાન અને શ્રીમતી વ્હાઇટ વાંદરાના જાદુઈ પંજાને સાર્જન્ટ મોરિસની ચેતવણી છતાં સાર્જન્ટ મોરિસે કોને આપે છે ગિફ્ટ તરીકે એમના ફ્રેન્ડ શ્રીમાન શ્રીમતી વ્હાઇટને, અને કહે છે કે આ પંજા પાસેથી વિશ માગવી બહુ ખતરનાક છે. છતાં પણ એમના ગયા પછી મિસ્ટર વ્હાઇટને એ મંકીઝ પોની ચકાસણી કરવાની એક ઈચ્છા જાગી અને તેમના જીવનમાં કેવી મુશ્કેલીઓ આવે છે તે લેખક દ્વારા આ વાર્તામાં રજૂ કરવામાં આવી છે. આમાં સમગ્ર વાર્તામાં વાચક સતત ડરનો અહેસાસ કરતો રહે છે. મહેનત અને ટૂંકમાં મંકીઝ પો જે છે એ આખી જ લેસનનો સારાંશ જે છે એ હોરર સ્ટોરી છે. એક પછી એક હોરર સીન, હોરર વાત સામે આવીને એકદમ ડરામણો માહોલ ક્રિએટ કરતું આખા લેસનમાં એનું વર્ણન કરેલું છે. અને આ રીતે એક સુપરનેચરલ એલિમેન્ટ્સ એ વાર્તાની મેઇન થીમ બની જાય છે. આમ ટૂંકમાં જોઈએ તો કે સમગ્ર વાર્તામાં વાચક સતત ડરનો અહેસાસ કરતો રહે છે. મહેનત વિના મેળવેલ ધન મુસીબતોનું સર્જનહાર હોય છે. આ વિધાન આ વાર્તામાં સાર્થક રીતે રજૂ કરવામાં આવ્યું છે. તો આ લેસન દ્વારા આપણને લેખક એક પણ એ હિન્ટ આપે છે કે હંમેશા મહેનતથી કમાવું જોઈએ અને મહેનત વગર ઇઝીલી મળેલી વસ્તુ એ આપણને હેરાન પરેશાન કરીને એ લોંગ સમય સુધી આપણી સાથે રહેતી નથી. અને એ જ રીતે જે મંકીઝ પોમની અંદર મિસ્ટર વ્હાઇટ જે છે એ પોતે પોતાની વિશ કમ્પ્લીટ કરવા માટે એ કંઈક ને કંઈક વિશ માગતા રહે છે. તો એ સુપરનેચરલ એલિમેન્ટ્સ મંકીઝ પો સાથે સંકળાયેલું હોવાથી એમને ફીલ થાય છે કે મારી વિશ પૂરી થાય છે. બટ એ વિશ પૂરી થઈ હોય એના કરતાં એમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.
એ આખા લેસન દરમિયાન બતાવ્યું છે આપણને. અને છેવટે મિસ્ટર વ્હાઇટ પાસે જેટલી હેપીનેસ હતી, જેટલી વેલ્થ હતી, એ બધું જ પોતે ગુમાવી બેસે છે. અને અંતે એ એમની પાસે એક દુઃખી પ્રસંગો અને પોતાના સ્વજનો ગુમાવેલાના દુઃખ એમની પાસે હોય છે. પોતાનું એક વિલા એટલે કે એમનું ઘરનું જે વર્ણન કર્યું છે, એ ઘર પણ એમની સામે એક સ્વપ્ન બની જાય છે. એટલે કે ઘર પણ એક ખંડેર બની જાય છે. એ આખું લેસન મંકીઝ બહુમાં દર્શાવ્યું છે. ઘણીવાર આપણે પણ લોકોની વાતોમાં આવી જઈને ચમત્કારી બાબા, ચમત્કારી સાધુ, બાધા, એ બધી વાતોમાં આવીને આપણે છેતરાઈને ઘણીવાર ઘણી બધી તકલીફોમાં આપણે મુકાઈ જતા હોય છે. તો આ લેસન દ્વારા લેખક આપણને એ જ કહે છે કે મહેનત કરીશું તો આપણું નસીબ આપણે જાતે જ આપણે ઉજાગર કરી શકીએ છીએ. એટલે કે આપણે કોઈની સાથે હાથ જોડાવા જવાની જરૂર નથી. આપણે જાતે જ આપણા હાથ જોડીને મહેનત કરીશું તો કોઈ જ તકલીફો આવવાની નથી. અને જે કાંઈ હોય છે એ શાંતિથી આપણે એને પચાવી શકીએ છીએ, શાંતિથી એને માણી શકીએ છીએ. તો આ લેસન જોઈએ પહેલાં આપણે લેસનનો સારાંશ જોઈ લીધો. અને વિડીયોની અંદર મેં તમને ગ્લોસરી આપી છે, શબ્દાર્થ. એ શબ્દાર્થ તમારી નોટબુકમાં લખવાના છે અને ધ્યાનથી એને લર્ન કરવાના છે, જેથી કરીને હવે પછી જે વિડીયો છે એ આપણે લેસન એને ડિટેલમાં જોવાનું છે. જો મિનિંગ આવડશે તો સેન્ટેન્સ શું કહેવા માગે છે ઇઝીલી આપણે સમજી શકીશું. અને એકમ કસોટીની નોટબુક જો ના સ્કૂલે આપી ગયા હોય તો કાલે ચોક્કસથી આપી જજો. આગળ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.